હે મારા યુટ્યુબના વાલા ભાઈઓ બહેનો સ્વજનો મિત્રો, સવારના જય શ્રી કૃષ્ણ. બધા મજામાં હશો, કેમ કુશળ હશો એવી મારી પ્રભુને પ્રાર્થના અને એવી બધાને મારી વિશ. આજે હું તમને એક અલગ ટૉપિક પર વાત કરીશ. એટલે નાની અમથી ટચુકડી વાર્તા જ છે, સાંભળજો, મજા આવશે, વિડીયોને સ્કીપ ના કરતા. એક દિવસ નારાયણ અને લક્ષ્મી પાતાળલોક પર શેષનાગ પર બિરાજમાન હતા. બધું દુનિયા, કળિયુગનો ટાઈમ હતો, બધી દુનિયાદારી જોતા હતા કે કળિયુગ કયા ચરમસીમા પર ચાલી રહ્યો છે. તો નીચે પૃથ્વીલોક પર એક ગરીબ માણસ હતો. ગરીબ માણસનો એક નિયમ હતો કે કોઈ પણ એક સાધુ સંતને જમાડીને જ જમવું. ડેલીનો નિત્યક્રમ એ અપનાવતો હતો. એનાથી નારાયણ ભગવાન કહે છે કે જો આ કળિયુગમાં પણ આવા પુણ્યાત્માઓ અને આવા ભગત લોકો હોય છે કે જે સાંજે એક વખતનું બી જમવાનું નથી હોતું તો બી એક ગરીબ બ્રાહ્મણને કે ગરીબ સંતને જમાડીને જે પોતે જમે છે, એટલે કેટલો સાચો ભગત હશે. લક્ષ્મી માતા કે આ કળિયુગની અંદર મોહ માયા અને લાલચ વગર કોઈ ભક્તિ કરતું નથી. તો નારાયણ કે ચલો આપણે પરીક્ષા કરીએ. તો કે લક્ષ્મી માતા કહે છે કે હે દાસ, હે પ્રભુ, સોરી, હે પ્રભુ, હે સ્વામી, પહેલાં તમે પૃથ્વીલોક પર જાઓ, પછી હું આવીશ. એટલે કૃષ્ણ ભગવાન, નારાયણ ભગવાન એક દરિદ્ર સાધુનું, સંતનો વેશ ધારણ કરીને પૃથ્વીલોક પર જાય છે. એ ગરીબની ત્યાં જે છે, ગરીબ કુબડો હોય છે, જાય છે, સાધુ સંતના ચરણ સ્પર્શ કરે છે, ચરણ ધુએ છે, ચરણામૃત લે છે, સાધુ સંતને જમાડવા જ બેસાડતા હોય છે. અને એટલામાં લક્ષ્મી માતા એકદમ દરિદ્ર ગરીબ ભિખારણનું, એકદમ દાસી જેવું, એકદમ ડોશીનું રૂપ લઈને આવે છે. અને એ કહે છે કે એ દાસ, મને પણ ભૂખ લાગી છે, મને પણ જમાડો. ગરીબ કહે છે ચલો એક કરતાં બે ભલા, બેઉને જોડે જમવા બેસાડે છે. તો આ બાજુ નારાયણ ભગવાન જે સંતનો વેશ ધારણ કરે છે એમને થાળી મૂકે છે, અને જે લક્ષ્મી માતા દાસીનું રૂપ ધારણ કરીને, ગરીબનું, ભિખારણનું રૂપ ધારણ કરીને એમના ઠેલામાંથી સોનાની વાડકી, થાળી, ચમચી, ગ્લાસ બધું કાઢે છે. પેલો ગરીબ માણસ જોઈને એકદમ ચમકી જાય છે કે માતાજી મારી જોડે છે, હું મારા વાસણ. તે કે ના, હું મારા જ વાસણમાં જમું છું, હું કોઈના વાસણમાં નથી જમતી. એમ કરીને એમના વાસણમાં જ એ જમવાનું કહે છે. એટલે બધાને બેઉને જમાડે છે, જમી લે છે. પછી માતાજી કહે છે કે હવે આ વાસણ લઈ જાઓ. તો કે ના માસી, તમે માજી ઊભા રહો, હું તમને ધોઈને તમારા વાસણ પાછા આપું છું. પણ કહે છે કે ના 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 ના, આ વાસણ હવે હું એક જ વાર લઉં છું, તમે લઈ લો, તમે જ લઈ લો. અને કહે છે કે હું આજનો દિવસ એ રોકાઈશ. તો સાધુ કહે છે મારે રોકાવાનું હતું, તમે પ્રોમિસ કરી હતી. ના ના ના, કે હવે તમે જાઓ. હવે આ માતાજી કહે છે, માતાજી જઈ રોકાશે. અને નારાયણ ભગવાન જે સંતનું રૂપ ધારણ કરીને આવ્યા હતા એમને કાઢી મૂકે છે. આમ કરીને મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.